કામદારો પગારથી વંચિત રહેતા પાણી બંધ કરવા બન્યા મજબૂર। વાત કરીએ મહીસાગર જિલ્લાની કે જ્યાં થાણા સાવલી પાણી પુરવઠા જૂથ યોજનાના કામદારો પગારથી વંચિત રહેતા પાણી બંધ કરવા માટે બન્યા છે મજબૂર। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના થાણા સાવલી જૂથ પાણી પુરવઠા યોજનાના કામદારોને 1/1/2024થી આજ દિન સુધી પગાર આપ્યો ન હોય અને પગાર ન મળતા પાણી પુરવઠાના કામદારોમાં રોષ જોવા મળ્યો હતો। રોષના કારણે કામદારો દ્વારા અનેક જગ્યાએ લેખિત અને મૌખિક પણ રજૂઆત કરવામાં આવી, છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવો આક્ષેપ કામદારો કરી રહ્યા છે। મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો થાણા સાવલી પાણી પુરવઠા જૂથ યોજના મરામત અને નિભાવણીના કામદારોને છેલ્લા 5 માસથી પગાર ન મળતા કામદારોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે આ કારમી મોંઘવારીમાં કામદારો પગારથી વંચિત રહેતા પડતા પર પાટું જેવી પરિસ્થિતિ તેમના માટે નિર્માણ પામી છે। કામદારોને પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે બાળકોની જીવન જરૂરિયાત, પાઠ્યપુસ્તકો તેમજ ફી ભરવાની હોય, ખાતર, બિયારણ વગેરે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવવા માટે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને તેમનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આવી કારમી મોંઘવારીમાં છેલ્લા 5 માસથી કામદારોને પગારથી વંચિત રાખવામાં આવ્યા છે અને વંચિત રહેતા જ કામદારોના ઘરના રહ્યા છે કે ન ગાંઠના રહ્યા છે તેવી પરિસ્થિતિ તેમના માટે નિર્માણ પામી છે। ત્યારે ન છૂટકે તેઓ પાણી બંધ કર્યું છે। જ્યારે કામદારો આ બાબતે દરેક જગ્યા ઉપર મૌખિક અને લેખિત રજૂઆત પણ કરી છે, જેમાં લુણાવાડા કાર્યપાલક ઓફિસ પાણી પુરવઠા, લુણાવાડા તાલુકા કલેક્ટરને, પંચમહાલ જિલ્લા સાંસદને તેમજ મંત્રી કુંવરજી બાવળિયાને પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી 5 માસથી પગાર ન મળ્યો હોય તે અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોય, જેને લઈને કામદારો દ્વારા થાણા સાવલી જૂથ પાણી પુરવઠા યોજનામાં પાણી માટેના જે 67 ગામોને પાણી બંધ કરવા માટે મજબૂર બન્યા છે અને પાણી પુરવઠાને 67 ગામોને બંધ કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી પગાર નહીં મળે ત્યાં સુધી પાણી ચાલુ કરીશું નહીં તેવું તેમણે કામદારો દ્વારા જણાવવામાં આવ્યું છે અને આક્ષેપ કરવામાં આવ્યો છે કે પાણી ચાલુ કરીશું પરંતુ પગાર મળશે ત્યારે જ આ પાણી ચાલુ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। શું નામ છે ભાઈ તમારું? સોલંકી બળવંતસિંહ રામસિંહ। તમારે શું રજૂઆતો છે? અમારી રજૂઆત એવી છે સર કે 1/1/2024થી અત્યારે 17/7/2024 થઈ છે, ત્યાં સુધી અમારો પગાર મળ્યો નથી। અમારે જીવન જરૂરિયાત સામગ્રી કઈ રીતે લાવી, અમે કયા એના પર તો નિર્ભર છે, અમારો રોજગાર છે આ પાણી પુરવઠા। અમે ગામે ગામે પાણી આપે છે બધા ઓપરેટરો। અમારે લગભગ બહુ રજૂઆત કરી છે, અમે કાર્યપાલક એજન્સીને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને કાલે અમે આપી છે, હજુ સુધી અમારું કોઈ નિરાકરણ આવ્યું નથી। આજે અમે કાલે સવારથી પાણી બંધ કરીને બેઠા છે, હજુ કોઈ સાહેબ બી પણ આવ્યા નથી। સંસદશ્રીને જાણ કરી છે। તમારું? સુરેશભાઈ સુપરવાઇઝરમાં છું। શું સમસ્યાઓ છે આ ભાઈઓ? આ ભાઈઓની સમસ્યા 6 મહિનાથી પગાર નથી મળ્યો, એ સમસ્યા છે। કઈ કઈ રજૂઆતો કરી? રજૂઆત પહેલા અમે મૌખિક એકવાર કર્યું, બે વાર મૌખિક કર્યું। એક વખત હું જાતે ગયો છું, કાર્યપાલક ઇન્જિનિયર સાહેબને મળ્યો, ત્યારબાદ અમે મારા ઓપરેટર લઈને ગયો છું, ત્યાં ઓફિસમાં ગયો, એમને લઈને ગયો, એમની જોડે રજૂઆત કરાવડાવી, સબ્ર રાખો, થોડી સબ્ર રાખો એમ કે અત્યાર સુધી ચાલ્યા છીએ। પછી અમે લેખિતમાં આપ્યું છે, લેખિતમાં એવું આપ્યું કે પાણી અમે બંધ કરી દઈશું 5 દિવસમાં જો અમને કોઈ એનો નિકાલ ન મળ્યો તો, એવી રજૂઆત બી કરી છે। કલેક્ટર સાહેબને બી જાણ કરી, જેઠાભાઈ ભરવાડ સાહેબને બી પત્ર લખ્યો છે, અમે કુંવરજી બાવળિયાને બી લખ્યો છે, બધી જગ્યાએ અમે રજૂઆતો કરી છે। હવે અમે પાણી બંધ કરવાની રજૂઆત કરી છે, આજે 8 દિવસ થયા, ત્યાં સુધી કોઈને કોઈ એક્શન લીધું નહીં, કોઈ આવ્યા નથી અમારી જોડે, તો આનો નિકાલ શું કરીએ? પછી અમે કંટાળીને પાણી બંધ કર્યું છે। શું આગળને તમે શું અમને પગાર મળી જાય એ જ અમારો એ જ અમારી રજૂઆત।